બેસાડો બધા. બધાને અંતરના ભાવથી જય અલગ ધણી, જય ગુરુ મહારાજ. ખૂબ સરસ મજાનો મહિમા જસુભાઈ અને એમના પરિવારજનોએ આ ઉત્સવ પહેલાં પણ એક ભવ્ય ઉત્સવ જસુભાઈએ કર્યો. આવતો રહ્યો બધા. એક ખાસ તમને વિનંતી છે, જો કે બધાએ પાઠ પૂજાથી પરિચિત છો. અલગ ધણીની જોત જાગી છે, એટલે ચપ્પલ પહેર્યા હોય ને તો કાઢી દો બધા. જ્યાં બેઠા છો ને ત્યાં તમે તમારી નજીક મૂકી રાખો, એટલે તમારું મન ના રહે પાછું ચપ્પલમાં. બૂટ ચપ્પલ કાઢી અને બધાએ પ્રેમથી હવે જે આપણે આ મહિમાને માણીએ, થોડુંક માઇક સામાન્ય કરી અને જસુભાઈનો એવો ભાવ હોય છે દર વખતે કે મારા ઘેર હરિભક્તો આવે, સંતો આવે, જનતા જનાર્દન આવે અને બધાએ ભક્તિ ભજનનો લાવો લે, મારું આગનું પવિત્ર કરે, મારા પરિવારને આશીષ આપે, મારા ગુરુજનો આવે. અમારી ગાદીના દેવાયત પંડિતની સમાધિ સ્થાનના એ પોતે કંઠીધારી ભગત છે જસવંતભાઈ, અમારે પ્રભાતભાઈ, અને આ બધાને રસ્તો બતાવનાર સરપંચ છે. પ્રથમવાર દેવરાજ ધામમાં આ સર્વે હરિભક્તોને લઈ આવેલા. આના પ્રયાસથી દેવરાજ ધામની ધર્મધારા સાથે આ હરિભક્તો જોડાયેલા છે. એકવાર જસવંતભાઈના પરિવારને આપણે તાળીઓથી વધાવીએ. મકાનની અંદર કોઈ બેઠા હોય ને તો એમને બહાર બોલાવી લો ને બાપુ. મકાનની અંદર હશે ને તો ઘોંઘાટ કરશે, ભજન નહીં કરવા દે. હજુ થોડું ચોખ્ખું કર માઇક. આવી સંતો મહાપુરુષોની જે જગ્યાઓ છે, ધર્મ સ્થાનો છે, એ ધર્મસ્થાનો એ ધર્મની વહેંચણી કરે છે. ધર્મ આપણી જોડે છે, પણ જનતા સુધી ધર્મની વાતો પહોંચાડવાના કાર્યો એ આપણી ગુરુગાદીઓના પ્રણેતાઓ, ગુરુગાદીઓના આચાર્યો, સંતો આવું કામ કરે છે. એટલે જસવંતભાઈના આમંત્રણને માન આપી ઘણા બધા સંતો અમારી ગાદીના કોટવાળો મઢીઓના સંતો પધાર્યા છે, વિવિધ ધારાઓના સંતો છે. બધાને એકવાર જબરજસ્ત તાળીઓથી વધાવી. આખી રાત સવારે 4 વાગ્યા સુધી આપણે આ પ્રસંગને માણશું. સમય અનુસંધાને બધાનો લાભ લઈશું. આ મૂવીવાળા ભાઈને પછી હવે એક બાજુ કરી દો. આ તમને કહું, એક જ તરફે, એટલે મારું ધ્યાન એ બાજુ જાય પાછું. સ્થિર કરી દો હવે. જન્મેજય ગિરી મહારાજે આપને આમંત્રણ આપ્યું. દેવાયત પંડિતનું સમાધિ સ્થાન, જ્યાં દર પૂનમ ને દર બીજ અહીંથી ઘણા બધા હરિભક્તો બીજ વ્રતધારી છે. બીજના દિવસે દેવરાજ ધામના દર્શન કરવા, દાદાની સમાધિના દર્શન કરવા, એ ચેતનાઓ ત્યાં બિરાજમાન છે, ચેતનાના દર્શન કરવા એવા વ્રતધારી હરિભક્તો પણ છે અહીંયા ઘણા. અને આપ સર્વે મુમુક્ષો, માતાઓ, બહેનો, હરિભક્તો ક્યાંય ક્યાંયથી, હું એટલો બધો પરિચિત ન પણ હોઈ શકું કે આ બધાને ઓળખતો, પણ સાચી વાત એ છે કે તમને ભજનથી પ્રેમ છે, ભક્તિથી પ્રેમ છે,
ક્યાંક કશુંક વેચાય છે એ લાવો લેવા માટે હું ને તમે બધા મળ્યા છીએ. મહાસુદ બીજનો મહોત્સવ દેવરાજ ધામ ખાતે જન્મેજયગીરી હમણાં 13મા ગાદીપતિ થવાના છે. દેવરાજ ધામમાં દેવાયત પંડિત પછી 12મા નંબરે મને એ ગાદીની સાર સંભાળ રાખવા પૂરતી વાત છે. મને એ ગાદીનું સુકાન મળ્યું અને 13મા વારસદાર હમણાં તમારી આગળ ભજન કર્યું એ જન્મેજયગીરી થવાના છે. એમને તમને આમંત્રણ આપ્યું છે. તમે ધર્મ પ્રેમી છો. ક્યાંય ક્યાંયથી હરિભક્તો ક્યાંય પહોંચે છે. મને કાલે એક ફોન આવ્યો હતો કે બાપુ અમે પરબધામ જઈએ છીએ અને પરબના દર્શન કરવા છે. તો કદાચ તમને ખબર હોય તો જૂનાગઢની બાજુમાં ભેસાણ તાલુકાનું પરબ વાવડી ગામ, જ્યાં સત દેવીદાસ, અમર દેવીદાસ બે મહાન સંતો જેમને ધર્મ ચલાયો, પીપળીમાં સવારામ બાપા એમને ધર્મ ચલાયો. સનાતન તો છે જ, સનાતન સંસ્કૃતિ ક્યારે મટે નહીં. સનાતન સંસ્કૃતિ અમર છે, પણ એ સનાતન સંસ્કૃતિને જનતા સુધી પહોંચાડવાનું. ક્યાંક ભૂલો પડેલો જીવ હોય, તમને એમ લાગે કે સનાતન બધે છે તો પહોંચાડવાની ક્યાં જરૂર છે, એવું થાય છે તમને? સનાતન સર્વત્ર છે, જ્યાં જોવું ત્યાં સનાતન છે. સનાતન સંસ્કૃતિ છવાયેલી છે. તો તમે કોમેન્ટ કરો કે પછી તને વેચવા હું કા જવાનું છે બધે છે. તો સનાતન સંસ્કૃતિ છે પણ ન સ્વીકારી હોય ને એ જીવોને જગાડે છે સંતો. જેને આ સનાતન સંસ્કૃતિમાં જ છે પણ એને સ્વીકારી ના હોય. આખા ગામમાં લાઇટ હોય ને એકના ઘેર ના હોય તો સમજી લેવું એને કનેક્શન નથી લીધું. સમજણ પડી બેનો? આખા ગામમાં ઘેર ઘેર બધે ટ્યુબલાઇટ સળગતી હોય અને એક ઘેર અંધારું હોય તો શું સમજવાનું? કાંઈ એને કનેક્શન લીધું નથી. તો સનાતન સંસ્કૃતિ પણ એવી છે કે ઘણા જીવો જાગી ગયા છે, એની પોતાની મસ્તીમાં જીવન જીવતા હોય. ભલે ને થોડું પણ ઠાવકું, જેટલું જીવાય એટલું સત્યના માર્ગ ઉપર જીવવું છે. ઘણા લોકો એવા છે 50 વર્ષ જીવાય પણ બૂસ મારવાના, હા, ઉલટા સુલટી કરવાનું, લોકોનું પડાઈ લેવાનું, ખાઈ લેવાનું. તમને નથી કહેતો, બીજા ગામની વાત છે. તો કનેક્શન વગરના છે, છૂટા ફરે છે. કંઠીબોધનો અર્થ શું થાય છે? ઘણા લોકો, મેં હમણાં આગળ વાત કરી કે ભાઈ જસવંતભાઈ કંઠી લઈ લીધી. કંઠીનો અર્થ શું થાય કે હું હવે પછીનું જીવન સનાતન સંસ્કૃતિના આચાર્ય પ્રણેતા એમના વચનના, જે ગુરુ તમે માનો છો, જેને તમે ગુરુ કહો છો, તો સનાતન સંસ્કૃતિના જે ગુરુ છે એ પછી સનાતન સંસ્કૃતિમાં સંપ્રદાય કોઈ પણ હોઈ શકે, સંપ્રદાયનો બાદ નથી. ચાહે તમે સ્વામિનારાયણમાં માનતા હોય, કબીર સાહેબમાં માનતા હોય, નિરાંત પંથમાં માનતા હોય, અદ્વૈત સિદ્ધાંતમાં માનતા હોય, ભાણ સંપ્રદાયમાં માનતા હોય, ઓમ શાંતિમાં માનતા હોય, ગાયત્રી પરિવારમાં માનતા હોય, સ્વાધ્યાય પરિવારમાં માનતા હોય. ભારત સંસ્કૃતિ છલોછલ ભરેલી છે. આટલો બધો કાઉન્ટર લાગ્યો હોય તો એ ભૂખ્યો આવે તો હું સમજવાનું? એમ કહો મને. સમજણ પડી? મારી ભાષામાં ખબર પડે છે તમને બેનો? હે ને સરપંચ? 25 કાઉન્ટર લાગ્યો હોય મંડપના નેચે તો એ ઘેર જઈને એમ કે મારા ખાવાનો મેળ ના પડ્યો. એટલે આટલો બધો કાઉન્ટર હતો, ભાતનું જમવાનું હતું, તો તું લીધું કેમ ના? તો એના માટે સંતો પ્રયત્ન કરે છે ને એમાંના એક જસવંતભાઈ, જેના ઘરે અલખ ધણીનો પાઠ માંડી સનાતન સંસ્કૃતિની વાતો કરવા માટે આ ઉત્સવ કર્યો છે. ફરી એને તાળીઓથી વધાવો. એનું કાર્ય એ છે, મારા ઘરે આવો, પ્રસાદી લો, ધર્મ કીએ ધન ના ઘટે, पंछी पानी पीने से घटे न सरिता को नीर,
અલ્યા ભાઈ પંખીડો પાણી પીવું એમાંથી તળાવમાં પાણી ઓછું થઈ જાય. તમે 5-7 મોટરો મેલો ને તો થોડો ઘણો ફેર પડે તળાવમાં કદાચ, એ મોટી મોટી મેલો તો, પણ પંખીડો પાણી પીવામાં ફેર પડે. પંછી પાણી પીને સે ઘટે ન સરિતા કો નીર. શું કહે છે? પંખી પાણી પીવાથી સરિતામાં નીર ઘટતું. पंछी पानी पीने से घटे न सरिता को नीर. धर्म किए धन ना घटे कृपा करे रघुवीर. धर्म करो तो धन घटे नहीं. 25 રૂપિયા હારા અર્થે વાપરી નાખ્યા તો ગણગણ ના કરવાનો. પ્લસ કેવી રીતે થાય? એટલે ઓટોમેટિક થઈ જાય. એમાં સિસ્ટમ ગોઠવેલી છે. તું એક વખત લોબો હાથ તો કરી જો. અમુક તો એમ કહેવાને 2 નંબરનું હોય એટલે ધંધા કરે છે. અલ્યા 2 નંબરનું હોય ને એનો ભાવ છે કે મારા ઓગણે કોઈ અઠવાડ પાડીને જાય ને તો મારું ઉગી ને કરે. આપણે 5 કુંવાસીઓ જમાડવી હોય ને, કુંવાસીઓ કહો છો તમારી બાજુ, 5 કુંવાસીઓ જમાડવી હોય ને જો કદાચ મોનતા રાખી હોય ને કે મારું આટલું કોમ થઈ જાય તો 5 કુંવાસીઓ જમાડે તો 2 ફઈની 2 માહીની ને એક એની બારની એક કે ના આવે મન મોજ ગુલેટીઓ માટે. બારનું નહીં, દોડાય તો ખીચડીમાં જ. આટલી ટૂંકી બુદ્ધિ. ધર્મ કીએ ધન ના ઘટે. આજનો પ્રસંગ એવો છે એટલે છેક પ્રભાતભાઈના ઘરેથી, પ્રભાત બેઠો છે રે, હા બેઠો, પ્રભાતને તાળીઓથી વધાવો. અલ્યા ઉત્સવ આટલો જ રહે અવાજ હો ભાઈ. ઉત્સવ જસવંતભાઈના ઘેર અને પ્રભાત બહી મોણ જમાડ્યું. બોલો આ કેવડો આનંદ. અમુક તો કી અમારી નાતનો નહીં એટલે અમે નહીં બેઠા, અને નાત જાત કોઈ લેવા દેવા નથી. પ્રભાતભાઈ છે વણજારા, જસવંતભાઈ છે લુહાર. સાચું ખોટું ભાઈ? તો કયો ભાવ આ કે મારા ઘેર પહેલા આવો, મારા ઘેર 200 માણસ પ્રસાદી લો, પછી જસવંતભાઈના ઘેર જો. ધર્મ કીએ ધન ના ઘટે. આવી નસલ પકડાઈ ગઈ કે આ સત્ય છે. અમુકની એવી નસલ પકડાઈ હોય ના ઘેર 200 માણસ જમવાનું છે, નક્કી 2 નંબરનું કાઢે છે, બાદ બાકી કરે છે. એક ભિખારી છે ને એ શેઠના ઘેર જતો રહ્યો સવારમાં વહેલો. એને કોઈએ કીધું કે યાર આ ગલ્લોમાં ભીખ માગે છે, એના કરતો શેઠના ઘેર જતો રહે. અને શેઠ છે કરોડપતિ, તને મુઠ્ઠી ભરીને આપી દે ને તો આખા વરની ભૂખ નીકળી જાય. એ કે વાત સાચી, હું દરરોજ ગલ્લોમાં ભીખ માગતો તો આજે તું સારો રસ્તો બતાવ્યો. એ દાડો ભિખારી છે ને ઉઠ્યો ને એવો વહેલો શેઠના ઘેર સીધો. ગામના નગર શેઠ હતા ને એમના ઘેર જઈને કીધું, શેઠ કોઈ હોય તો હાલો. બાપુ શેઠ ખાર ખાઈ ગયેલો કે સિસ્ટમ જ નથી હાલવાની. ભિખારીએ ખાર ખાઈ ગયેલો કે આપણે લીધા વગર જવાની સિસ્ટમ નથી. બોલ, 2 હરખા મળ્યા. પેલો કે મારા હાલવાની સિસ્ટમ નથી, પેલો કે મારા લીધા વગર જવાની સિસ્ટમ નથી. હવે શું કરવાનું? શેઠને દરવાજો બંધ કરીને મોય જઈને હુઈ ગયો, પણ કે હાલવું નહીં. 2 કલાક ઊંઘી ગયો શેઠ. તમારા ગામની વાત નથી હો. હા, એક્શન ના લેજો પાછા. અમારા ગામમાં ચમાવું કીધું બાપુએ. 2 કલાક પછી શેઠને એવું થયું કે હવે ભિખારી તો જતો રહ્યો હતો, દરવાજો ખોલીને જોવું, પણ પેલો તો અક્કડ હતો યાર, બોકડા પર હુઈ ગયેલો. એ બારો લીધા વગર જવાનું નથી. શેઠ બાર આયા, એટલે કે તું જો નથી કે લીધા વગર ના જવું, મારે સિસ્ટમ છે. ભિખારી કે 1 રૂપિયો ખાલી આલો. શેઠ કે નહીં. કે 8 આલો. કે નહીં. 4 આલો. શેઠ કે નહીં. પછી ભિખારી કંટાળીને એવું કીધું કે ચપટી ધૂળ આલો. ધૂળ સમજ્યા? ચપટી ધૂળ આપો. શેઠને કીધું ધૂળમાં તારું શું વળશે? કે મારું વળવું હતો વળે, પણ તારો હાથ તો વળે. ધેમ ધેમ અત્યારે ધૂળમાં હાથ વળે, પછી મોડી મોડી ટેવ પડે, અત્યારે ધૂળ તો હાલ. ભોન કરાવી દીધું શેઠને. આપણને ભોન કરા. ભૂલેલા જીવો જે છે ને, ભટકેલા, એક ભજન છે ને, ભટકેલ મનની બાવા તમે ભૂલ સુધારજો.
ભજન સાંભળો છો ને? ભજન સાંભળજો, નકરું તો ફોન ના સાંભળજો, કોણ ફાટી જાય એવું. એક છોકરું મને મળ્યું ને તો મને મોટરસાયકલ અડાડી દે એ મેં હડ્યું. મેં કહું ભોડે લ્યા કોનમાં પેલો બટન ભરાયેલો. મેં કીધું ગમ નથી પડતી, હું સાંભળે છે, કોઈનું વાગી જાય તો બોલ્યું જ ના. એટલે એનો બટન કાઢીને મારા કોનમાં ભરાયો. મેં કહું હું સાંભળે છે તો સાંભળતું નહીં કીધેલું. તો મોય બાપુ એવું રમણ ભમણ વાગન કોઈ ખબર જ ના પડી. મેં કીધું લે હું સાંભળે છે, તન તો પડતી હે તું સાંભળ, કે મને નહીં પડતી. તેવું બોગસ સાંભળવાનો મતલબ શું છે? એવું સાંભળીએ. શ્રવણ કરો તો સારું કરો. સત્સંગ, ભજન, સંસ્કારની વાતો જુઓ તો ખરા. આપણો દેશ કેવો છે. સદગુરુ કબીર સાહેબ એક એક વાત સંસ્કારની કરી. આ સંસારિયામાં જીવણા થોડકા, વેર કોઈથી મત રખણા. ભજન સાંભળેલું છે ને, રામ ભજનમાં તો હાલ પ્રાણિયા, જગમાં થોડા જીવણા. એટલે સાંભળો છો? એ રામ ભજનમાં હાલ રે પ્રાણિયા, જગમાં થોડા જીવણાજી, ફેર જન્મ મત લેવણા. કેવું ભજન છે. પહેલી પંક્તિ છે સદગુરુ કબીર સાહેબની, રામ ભજનમાં હાલ પ્રાણિયા. કબીર સાહેબે કીધું છે હું ભલામણ કરું, હું ભજન કરવા આવ્યો ને તમને ભલામણ કરું, તમને એવું લાગે કાં તો ધનગીરી ભજન કરે છે એટલે બધાને બોલાવે છે. આ તો સદગુરુ કબીર સાહેબે અહીંથી 1000 કિલોમીટર કાશીમાં રહીને એમને પુકાર કર્યો છે કે રામ ભજનમાં જા, રામ ભજનમાં હાલ પ્રાણિયા, અને જગમાં થોડા જીવણા. થોડું જ જીવવા મળે એવું છે. ખબર પડી? 35 વર્ષમાં તો આ બેરિંગો ખલાસ ઊભું નહીં થવાતું. અરે પેલા તો કેટલું જીવતા. 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે હક પણ થતું ને 1000 વર્ષે પરણાવતા. ભારતની વાત છે. તમને ગપ્પુ લાગે છે? આ દેશના મહાન સંત જેમનું નામ હતું ડાડો મેકરણ, કચ્છમાં થઈ ગયા. એક બાજુ કૂતરો ને એક બાજુ ગધેડો, 2 જાનવર લઈ અને ફરતી પરબ બાંધી હતી. આપણે સ્થિર પરબ બાંધીએ ને, દાદા મેકરણે ફરતી પરબ. અને એમનું લખેલું છે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણો. 25 નો થાય ને તાન તો પાયણું. 100 વર્ષે સગપણ થતું અને 1000 વર્ષે પરણાવતા. તો જીવતા કેટલું અહીં? અને આ પોટલી મારવા વાળો તો 35 વર્ષે તો ઉપડવા માંડ્યો. રોડ ઉપર નહીં ઊભી રહી શકતો. રોડ ઉપર એટલે શું થાય છે? વાઇબ્રેટ. હાથમાં ગલાસ આલે હોય તો લોટો નથી હવાતો. અહવાની વાત નથી, સ્વીકારવાની વાત છે. પોતાના જીવનમાં ક્યાંક આવી બધી હોય ને, ક્યાંક આવી બદીઓ હોય, એ બદીઓને સંતો મહાપુરુષો, જેમ તમે આ કચરો વાળો એને શું કહો? હજવાડી, હાવરણું લઈને સંતો નીકળ્યા છે. એ કચરો વાળા છે. આપણા ઘરમાંથી જે બકા કચરું પડ્યું હોય ને, એ કચરું વાળવાનું કામ સંતો કરે છે. આ દેહમાંથી હાવરણી ફેરવે છે. શબ્દ નામની, જ્ઞાન નામની હાવરણી ફેરવી અને આપણો કટકોઠો સાફ કરે છે. કડવા વચન કે હમણાં મને સરપંચ રસ્તામાં અમે બેઠા હતા ને પ્રભાતભાઈના ઘેર, ત્યાં ખાટલા ઉપર મને એવું કીધું એમ કે બાપુની ક્યાંક ક્યાંક વાત બહુ થોડીક ટાઈટ પણ પડે, કડવી પણ પડે, પણ મોડી મોડી અસર કરતી વાત હોય. એની મારી એકલી નહીં, સંતોએ કીધું છે. દેવા જે જગ્યા ઉપરથી હું આવું છું ને, 700 વર્ષ પહેલા દેવાજ પંડિત એવું બોલ્યા હતા કે પડી કે પાણી વેચાશે ને એના ભેગો કળિયુગ આવશે ને ભૂખા કાઢશે. તો પડીકામ પાણી આવ્યું. આ કયું ગામ? નાડામાં નહીં આવ્યું હોય કદાચ. પડીકામાં એટલે ઉપર ગોંઠ આવે છે એવું પડીકું જોયું તમે? એમાં પાણી જ આવે. મોડું મોડું લાઈટ થાય. બેનો લાઈટ થયું તમને? ઉપર ગોંઠ આવે, ખોલતા નથી. કંપનીમાંથી જેમ આવે એમ જ રહેવા દેવાની. 2 ખૂણોમાંથી 1 ખૂણો પાસ કર. પીવા વાળા હો.
અને બે દોત વચ્ચે પોટલીને દબાવ, પોટલીમાંથી કચ્ચ દેને અવાજ આવે. પોટલી દબાવ એટલે પોટલી તો બોલે જ ને. એ પોટલી શું કહે છે ખબર છે? તે મને એક કોણું પાડ્યું, ટાઈમ આવવા દે, જો મેં પેટમાં છાયણી જેવું ના કરું ને મારું નામ પોટલી નહીં. અને દાડા બિલકુલ નજીક છે. એટલે હું તમને સારું લગાડવા નહીં, પણ આપણી ભારત સંસ્કૃતિના સંતો સફાઈ કરવા નીકળ્યા છે. અને એ વખત દેવાયત પંડિત દાદા જે ભૂમિ પરથી આ પાઠ આવ્યો છે ને, દેવરાજના ડુંગરા ઉપર ક્યારેક ન આવ્યો હોય તો આવજો. ત્યાં દેવાયત પંડિત બાપાએ મૂળ પાઠની ત્યાં સ્થાપના કરી. અને અમારા મહાપુરુષો સંતો દેવાયત પંડિત બાપાથી લઈ કૈલાસગર મહારાજ, હીરાગર મહારાજ, રૂપગર મહારાજ, બુદ્ધગર મહારાજ, શંકરગર મહારાજ, આવા કેટલાય મહાપુરુષો અને પાઠ પૂજાના માધ્યમથી જનતાની આગળ પહોંચ્યા. જનતાની આગળ જઈને વાત કરી સનાતન સંસ્કૃતિની, કે સનાતન સંસ્કૃતિ શું કહેવાય? તો સનાતન સંસ્કૃતિ આનું નામ છે જે સંતો કહે. શ્રાવણમાં ચોલ્લા કરીને તોબાના લોટા લઈને મહાદેવ, અને ભાદરવામાં ગેલણિયું હોય હાથમાં. સમજણ પડી? શ્રાવણમાં પૂછો ચો નીકળ્યા? મહાદેવ. સોમવારે ચો નીકળ્યા? મહાદેવ. હાથમાં લોટો તોબાનો. એ જ ભગતનું ભાદરવામાં પૂછો તો ચો નીકળ્યા? કે મહાદેવ કેન્સલ. વડ તો સગવડી ભક્તિ નથી, એક દિવસની ભક્તિ નથી. ભક્તિ અનંત છે. આપણે સનાતન સંસ્કૃતિના બાળક છીએ ને, આ બેઠા છીએ આપણે સનાતની છીએ. આપણો સનાતન ધર્મ છે ને, એના અંદર આવા નિયમ છે. શું ખાવું? એટલે એ સમયમાં દેવાયત પંડિત બોલ્યા હતા કે ભયંકર કળિયુગ આવશે અને આ જનતા છે ને રીબાઈ રીબાઈને મરશે. જો સનાતનને સ્વીકારશે નહીં, ધર્મને સ્વીકારશે નહીં, સનાતન સંસ્કૃતિની જે વાતો છે એ પોતાના જીવનમાં નહીં ઉતારીએ, પરિસ્થિતિ ગંભીર થશે. એટલે કબીર સાહેબે લખ્યું, રામ ભજનમાં તું હાલ પ્રાણિયા. આજે શું છે? જસવંતભાઈના ઘરે રામ ભજન છે ને. આપણે શું કરશું? ભજન ગાશું અહીંયા આગળ. હા, નહીં તો હવે ગાડી રતનપુર બોર્ડર જવાની એવું ગાવાનું છે ભાઈ. હા, મારા ખેતર આગળ બાપુ એક મોટરસાયકલ વાળો ઊંધો થઈ ગયો. ગાડીના ટોપા પર લખેલું રોણા તો ફરવાના. 4-5 ગુલેટો મારી ગયો. હું દોડ્યો, મેં કીધું આ ભાઈને બચાવી લઉં, પણ એના કોનમાં આ બટન લગાવેલો. મેં કીધું હું ભરતા પડ્યો એટલું જોણી લઉં, પછી ઊભું કરું. એનો બટન મારા કોનમાં નાખ્યો તો અંદર વાગતું હતું. હવે ગાડી રતનપુર બોર્ડર જવાની. મેં કહ્યું અહીં જ રહી જા, આગળ નહીં જવું તારા ભાઈ, જો પડ્યો એ બરાબર છે. બોગસ સાંભળશો, માનસિક વૃત્તિ બોગસ થશે. જેવું તમે સાંભળો એવું જ વાતાવરણ બંધાય. તમારા જીવનનું, તમારા ઘરનું વાતાવરણ બનાવવું હોય ને, હું તમને જે વાત કરું છું મારા ગજવાની નથી કરતો, આપણી સનાતન સંસ્કૃતિની વાત છે. સદગુરુ કબીર સાહેબની એક પંક્તિ મેં લીધી છે તમારી આગળ, કે રામ ભજનમાં હાલ પ્રાણિયા. ફોન કરીને કીધું જસુભાઈએ, મારો ભજનનો વિષય છે. આજે જસુભાઈએ મને એક હાર્મોનિયમ ગિફ્ટ આપ્યું છે, તાળીઓથી વધાવો એને. શું કરવા આપ્યું ખબર છે? બાપુ ભજન કરે જ જાઓ, જીવન તો સુધી ભજન જ કરો, જેટલો ફેર પડવો એટલો પડે. એનો પ્રયત્ન એવો છે. મને ભજનનું સાથ આપ્યું. રામ ભજનમાં હાલ પ્રાણિયા, અને જગમાં થોડકા જીવણા. બહુ ઓછું જીવન છે આપણું, બહુ લોબું નહીં. 100 વર્ષની આશાઓ ના રાખવાની. એ આગળના આ અમારા બાપો છે નીકળી ગયા, આપણા કોમ નહીં. આપણે તો યુરિયા ખાતરનું ખાઈ ખાઈને પૂરું થઈ જવાયું. અને એમાં અમુક તો ખાટલામાંથી ઉઠે ને પહેલી ગાડી ગલ્લ. અને જો તમે ખેતીવાળો છો, આમાં ખેતીવાળો, ખેતી કરવાવાળા હોય ને, બગલમાં ફોંટ્યું હોય, એક હાથમાં દતાડું હોય. દતાડું, પેલું દતાડું શું કે, દાંતરડું. 4 લેવા જવી પડે ને. પણ પહેલા ખેતરમાં નહીં, પહેલી ગાડી ગલ્લ જાય, અહીંયાથી માલ લે. એક બૂન મને મળ્યો ને, તે આવડો એડો લીધેલો વિમલનો, આટલો મોટો. મેં કીધું માપનું ખાને, ખાવું હોય તો આ 10 પીસ શું કા લીધો? કે બાપુ 2 ભારા કરવાના, જેટલા ભારા એટલો માલ.
વિવેકની જરૂર પડશે. આ જે ઝેર ખાય છે ને, હમણાં અમે આયા ને તાને એક તો મહડતો કે કેમ છો ધનગીરી મહારાજ મજામાં? મેં કીધું પેલું મેલ દે મોય. મને કહેતો તો હમ બાપુ તમે ધનગીરી? મેં કહું હું જ છું, પણ આ માલ તો પેલો છેટો કર. હકીકતમાં હો, આ દેહને તમારે સુધારવો હોય, સ્વચ્છ રાખવો હોય, આ ટોળાને વીખી નાખો ને, ઓલું ટોળું રહ્યું ને, આ બાજુ આવી જાઓ ને પહેલા, હે ને? ભજન કરવા દો ને મારા વાલા. હા, અંદર આવી જાઓ. રામ ભજનમાં હાલ પ્રાણિયા, જગમાં થોડા જીવણા. આ સંસારિયામાં થોડકા જીવણા. અને કબીર સાહેબની લખેલી પંક્તિ છે, વેર કોઈથી મત રખણા. કારણ કે આપણું જીવન પૂરું થઈ જાય. ઓહો હો હો, હા તો જાજુ થઈ ગયું ઓછું કરવા જતા હતા. પ્રભાત જાતું હેડદાન ભાઈ ગોમના હોય જજો, બાર ના જતા. એક વખત આવું થયું ને તો એક ભાઈને મોકલ્યો, મેં કીધું તું શાંતિ કરી આય. પછી એ ભાઈ પાછો જ ના આવ્યો. તમે તપાસ કરી કે આ ગયો એ ક્યાં ગયો, તો એને પેલા ઉઠાઈ લીધો. જે સફાઈ કરવા જતો એને લઈ લીધો ભેગો. એક સરસ મજાની વાત કબીર સાહેબે લખી છે, વેર કોઈથી મત રખણા. એક એક શબ્દો તમે જુઓ. દેવાયત પંડિત, આ પાઠ છે ને રામદેવજી મહારાજની વાણી છે. રામદેવજી મહારાજના જુઓ, સરપંચના ગામમાં રામદેવજીનું મંદિર, પ્રભાતના ઘરની બાજુમાં આખા ફળિયાનું મંદિર બની રહ્યું છે, સરસ મજાનું. હજુ તો ઘણા બધા હું જોઉં છું. અહીં ઓરવાડામાં બેટની અંદર રામદેવજી બાપાનું મંદિર છે. એથી આગળ જાઓ તો ચંચેલાવ, પછી સાલિયામાં કબીર સાહેબનું મંદિર, પછી એ રોડ ઉપર ઘણા બધા સાહેબના પણ મંદિરો છે. કેમ ભાઈ? શું કામ બનાવે છે? તો એ આ સનાતન સંસ્કૃતિની વાતો જગત સુધી પહોંચાડી છે. વિચાર તો કરો કે એ વાતમાં કેટલી તાકાત હશે. પેઢીઓ જતી રહી તોય આપણે ભૂલતા નથી. અને ઘરમાં એવો ડોહો પેદા થઈને તો ત્રીજી પેઢીમાં નોમ નથી આવડતું. તાર દાદાનું નોમ લે કે મારા મમ્મીને પૂછી આવું. કારણ ખબર છે? કેવું જીવ્યા એ મહત્વનું, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. ભલે ને 100 વર્ષ જીવ્યા પણ મતલબ નથી. ફળિયામાં કોઈ નહીં ઓળખતું ભાઈ, કોઈ સારું કામ નથી કર્યું. એટલે સદગુરુ કબીર સાહેબને એટલે સંતો યાદ કરે છે, રામદેવજી મહારાજને એટલે યાદ કરે છે. તમે વિચાર તો કરો, બીજના દિવસે રેલવે સ્ટેશન સુધી લાઈન હોય. કેટલા લોકોની આસ્થા છે. ભગવાન રામદેવજી મહારાજ એમના સત્સંકલ્પો જગત આગળ મૂક્યા છે. એમાં પ્રથમ વચન તમને કહું, સાંભળો છો કે નહીં? આ મોય બેઠા એટલા તો આપણે ધ્યાન ના લે ને. પડદાની પાછળની વાત પછી જોયું જાય. રામદેવજી મહારાજના સમાધિ લેતા પહેલના વચન જો. દેવાયત પંડિત મહારાજ, એડવાન્સ વાત કરવાની શક્તિ હતી એમનામાં. એ ભૂમિથી હું આવું છું. દેવરાજ ધામમાં તમે આવ્યા હોય ને તો ડુંગર ઉપર જે સમાધિ છે, એડવાન્સ બોલ્યા. કળિયુગમાં શું બનશે? દોરડે દીવા બળશે. દેવાયત પંડિતના શબ્દો છે. શું થશે? દોરડા ઉપર દીવા સળગશે ને પડીકામાં પોણી વેચાશે, ધરતી ઉપર લોઢું દોડશે, લોકો રોગથી પીડાઈને મરી જશે. પોરો આવશે પાપનો, ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવું વર્ષો પહેલા દેવાયત પંડિત મહારાજ એમની વાણીમાં લખી દીધું. રોગથી પીડાઈને લોકો મરશે. અને એ આપણને કોરોના જોવા મળ્યો. કેવું ઘણી બધી જગ્યા પડી ગઈ બોલો કોરોના વખતે. મરતો તો ખરો, થોડો ઘણો મરે, બીમાર થઈને મરી તો બરોબર. આ તો 2 જ વખત ઉધરો આવતી. જય ગુરુ મહારાજ. 2 જ વખત, 2 વખત થયું. અને એને જો તમે રિપોર્ટ કરાવો તો મને 13% છે, 14%. અને પછી સીધું પ્લાસ્ટિક વેટીને જ ઘેર લાવવાનું.
બળધ્યોન પહેરવાની આઈટમ 2 વર્ષ સુધી આપણે પહેરવી પડી. આ સંતોના શબ્દો સાચા પડે છે. એક એક મહાપુરુષો જે વાક્યો લખ્યા એ સત્ય નીવડ્યા છે. અને એવી દેવાયત પંડિત સૌરાષ્ટ્રના અને આપણી ભૂમિમાં મોડાસાની બાજુમાં સમાધિ લીધી. પરિભ્રમણ કેટલું સંતોનું. સંતો એક જગ્યા ઉપર બેઠા નથી. આપણે તો ઘર બનાવ્યું, ખાધું પીધું મજા કરીને ત્યાં ત્યાં મરી ગયા. સંતોએ પરિભ્રમણ કર્યું મલકની અંદર. એમની વાત ક્યાંય ક્યાંય પહોંચી. રામદેવજી મહારાજ પાકિસ્તાનની બોર્ડર કહેવાય, છેક પોખરણ, અહીં આગળ એના નામના દેવળ બને, એના નામના પાઠ મંડાય, એના નામના ભજન થાય. કેવું કાર્ય કર્યું. ખાલી 4 વચન તમે સાંભળો. રામદેવજી મહારાજ જીવતા સમાધિ લીધી, આમ પદ્માસન લગાવીને બેઠા અને સમાધિ પહેલા 4 વચન બોલ્યા. સાંભળો છો? 4 વચન કહું, પાડ્યો તમે? હવે લોચો કેવું હોય તો કઈ નાખો, પણ પાડવામાં તો થોડું લોચો રહે. બાપાના બોલેલા છે. રામદેવજી મહારાજને ખૂબ માનતા હોય, રામદેવજી મહારાજની મોટી મોટી છબીઓ બનાવતા હોય, ઘરમાં ધૂપ ધૂપેલા કરતા હોય, તેના વચન કેમ ન પાડીએ? માવતરનું વચન કેમ પાડીએ છે આપણે? આપણી માં કે બેટા પાછો આવી જા, તો સંસ્કારી દીકરો હોય કે દીકરી હોય ને તો ફટ દઈને પાછી વળી જાય કે મારી માનો હોંકારો છે, પાછું વળવું પડશે. વંઠેલ હોય ને કોઈ લેવા દેવાની. બાપો બૂમો પાડતો હોય, ના પોકે હોય ગોધરે. પણ વચની હોય ને, માવતરનો રિસ્પેક્ટ, માવતરનો વિવેક હોય ને, એ કોઈ દાડો વચન ઓળંગે. અને મોટામાં મોટું વચન માવતરનું છે. માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલખ પુરુષ કા નામ. પહેલું માવતર, સાંભળો છો? માતા પિતાથી વિશેષ કોઈ જ નહીં. એનું વચન પાડવું જોઈએ. મમ્મીને મળ્યા વગર, મમ્મીને પગે લાગ્યા વગર હું પટ્ટી બધીને નીકળ્યું, 5 વિમલો મોઢામાં નાખીને હોય, લાલ લબડતી હોય ને બોલ મળી અંબે જય જય. ઘેર બે રહે છો ની મની ભાઈ, નથી જવાનું. રોડ ગંદો થઈ જાય તારાથી. પેલા માવતરને પગે લાગો, પછી કહો જોગ માયા જગદંબા અંબાજીના ધામમાં હું જઉં છું, મા મને આશીર્વાદ આપ, સારા સંસ્કારો લઈને આવું, તમારા કાયમના માટે તમારા વચનનું પાલન કરું. આવો ભાવ હોવો જોઈએ. ડોહી ડોહાન તો પૂછ્યું નહીં. મફતનો માલ મળે, 2 કિલોમીટર મોહનથાળ મળે, ગુલાબ જોબુ મળે, સફરજન મળે, પગે માલિશ કરવાનું તેલ મફત મળે, અને વળી પાછા છેક અંબાજીના નજીક જો તો પેલો ખમણીઓ કેમ્પ આવે, અહીંયા તો તતનદાડા પડી રહે લોકો, મુફત મેં ખાણા ને પડે રહે કા. એવી ભક્તિ જે જતા અહીં ના ઉકરતા અહીં ચેવા લારા આવતા અહીં કા બાવો ને ઉતરતો ને લઈ લેવો પડે. અમે તો સેવા કરીએ છીએ. દેવરાજ મંદિરમાં એ જ રૂટ ઉપરથી જાય છે મા જોગમાયા જગદંબાના દર્શન કરવા માટે. અમારે ત્યાં રોકાય છે ઘણા હરિભક્તો, અમે સેવા કરીએ. પણ વિવેકથી. એક ભાઈ પીધેલો ઝડપાઈ ગયો, બોલો મને, અંબાજી જતો હતો. મેં કીધું લે એ માતાજીના દર્શન કરવા જો પોટલી મારીને તો કે તમને શું ખબર પડે, એક પોટલી 15 કિલોમીટર કાપી નાખે, ખબર નહીં પડતી કે બમા બમ હેડી જવાય. બોલો મારા કરતા આગળ નીકળી જોઈએ. વચનનું પાલન કરો, સાત્વિક બનો, આ દેશ શુદ્ધ બનાવો, અંધશ્રદ્ધાથી મુક્ત થાઓ, અવિદ્યાઓથી મુક્ત થાઓ, તો ઈશ્વર તમારાથી છેટો, ભગવાન તમારાથી દૂર નથી. સંતોએ કીધું ને, બોલે બીજો નથી છે પરમાત્મા પોતે, અજ્ઞાની નર આંધળો અળગો રહીને ગોતે. તમારામાં જે આ શ્વાસાની સાથે મિલન છે ને, એ ઈશ્વરનું સ્વરૂપ છે. મહાપુરુષો કહે છે આ દેહની અંદર જે ચેતન, દાસી જીવણ બાપાએ લખ્યું, દેખંદા કોઈ આ દલમાં, પરખંદા કોઈ આ દલમાં, નિરખંદા કોઈ આ દલમાં, જરણન જરણન જણ જાલરી વાગે. સૌરાષ્ટ્રમાં જીવણ બાપા થઈ ગયા. એમને આ ભજનમાં લખ્યું છે કે આ દેહમાં જે જાલરી વાગે છે ને, એ આત્મતત્વ છે, પરમાત્માનો અંશ છીએ આપણે. આપણા દેહમાં ભગવાન બિરાજમાન છે, તો જ તમે નું હેડી શકીએ. માણસ ભૂલી ગયો છે. એટલે તમે આત્માથી આ ચેતનથી હેડો છો કે કોઈ પ્લગમાં વાયર આલ્યું છે તે હેડીએ છે આપણે. અસ્ત્રી ગરમ કરવી હોય તો પ્લગમાં વાયર આલવું પડે. આ એમ્પ્લીફાયર ચાલુ કરવું હોય તો પ્લગમાં વાયર આલવું પડે. મોણાને હેડાડવું હોય તો રોબોટ છો તમે?
તમે ચેતન તત્વ છો, તમારી અંદર ચેતન છે, તમે ભાડ્યો નથી આજ સુધીમાં. આ બેઠા એમાં કોઈ આગળી ઊંચીને કે મેં મારા ચેતનનો ભાડ્યો છે, ભળાયો જ નથી. પોણી પલાળ નહીં, અગ્નિ બાળ નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, આવ નહીં, જાય નહીં, જન્મ નહીં ને મરે નહીં, એવું તત્વ આપણા દેહમાં બિરાજમાન છે. એમાંથી એક પણ શરીર બાકી નથી. આ બેઠા એ બધાનામાં છે. ફક્ત ભૂલ એટલી પડી છે કે આ તત્વને પારખવા માટે સદગુરુ મહારાજનું વચન લઈ પડદો હટાવવાની જરૂર છે. આગળનો પડદો હટી જાય ને તો તત્વની પારખ થઈ જાય. એટલે ભગવાને વચન આપ્યો 4. હમણાં મેં બીજું એક પ્રભાતભાઈના ઘેર બેઠા તો વડીલ બધા બેઠા હતા, એક વાત મૂકી કે આ મલકમાં વ્યસન કેટલા ટકા? તો એક ભાઈએ મને સરસ જવાબ આપ્યો કે બાપુ 5 થી 7%. ક્યોંક રહી ગયું છે. નકર નવા યુવાન પેઢી અમારામાં દારૂ જેવું વ્યસન નથી. તાળીઓથી વધાવો, બહુ સારી વસ્તુ છે. એટલે પ્લસ પોઈન્ટ છે આપણો. તમારી પ્રગતિ તમારી નજીક છે, નકર તો મેળ પડે એવો નથી. અને રામદેવજી મહારાજના 4 વચન છે. આપણે એટલે વાત ઊભી હતી ને, ભગવાનના 4 વચન છે, 24 ફરમાન. ભગવાનના 24 ફરમાન છે. હવે ગૂગલને પૂછો ને તો એ રામદેવજી મહારાજના 24 ફરમાન એમ કોણ તો આવી જશે શું શું બોલ્યા. પણ એમાંથી 4 મોખરે છે. 4 વચનનું પાલન કરો. રામદેવજી મહારાજે વચન વાળ્યું છે કે આ જગતનો જીવ ભૂલો નહીં પડે. કહું, પહેલું વચન બોલ્યા દારૂ ન પીજો. મને એક ભાઈ કહે અમે કાયમ નહીં, પણ બાપુ ઓળી ટાઈમ તો છૂટા લો. ઓળી વખત આ રોરે પછી. પ્રથમ વચન દારૂ ન પીજો, અને બીજું વચન છે જબરજસ્ત, માંસ ન ખાજો. અત્યારે ધોળા બટાકોની સિઝન ચાલે છે, સમજણ પડી? ધોળો બટાકો. મને એક ભાઈ કે એ તો ખવાય ને બાપુ, બીજું બધું ના ખવાય. એટલે કેમ ના ખવાય? કેમ ખવાય? આપણી સનાતન સંસ્કૃતિ નથી સ્વીકારતી ભાઈ. દારૂ ન પીજો, માંસ ન ખાજો, ચોરી ન કરજો, વ્યભિચાર ન કરજો, ભવસાગર પાર ઉતરી જશો. આવું બાપાનું વચન છે, રામદેવજી મહારાજનું. ઓમાંથી એક કે વચન આપણે પાડવું નહીં, લોબો ચોલ્લો કરીને નીકળી જવું છે કે આઈ એમ ભગત કે નો ભગત. હું પોખરણથી આવતો હતો ને જોધપુરના પાલીના વચ્ચે એક બોલેરો ઊંધી થઈ ગઈ. ઉપર જય અલગધણી લખેલું. મેં ગાડી બ્રેક કરી મેં કહ્યું દોડો ભાઈ, આ રણુજા જઈને આવતા કોઈ ભગત લોકો છે. અમે 3-4 જણા નેચા ઉતરી ગયા અને કાચા ઘા પાછા કરે. એ પહેલાં તો 2-3 ગુલેટો મારી ગઈ હતી બોલેરો તો. કોઈના કોન જતા રહ્યા હતા, કોઈના હાથ જતા રહ્યા, ને કોઈના ટોંકા તૂટી ગયા ને આવું થઈ ગયેલું. અમે દોડીને ગયા મોય, કાચા ઘો કર્યો ને અંદરથી જે ગંધ આવી ને સરપંચ, ઓહો હો. એટલે મારથી પૂછાઈ ગયું. મેં કીધું લે એ રણુજા જતા ને લીધું કે જતન નતું લીધું બાપુ, વળતર લીધું અમે. બોલો આવા ભગત, જત ભગત ને વળતર, આવું ના ચાલે ને ભાઈ. સનાતન સંસ્કૃતિના નીતિ નિયમ પ્રમાણે પવિત્ર મન વચન ને કર્મથી સદગુરુ મહારાજના વચનથી વળી અને જીવન ધન્ય બનાવવાનો શુભ અવસર મળ્યો છે. એટલે મનુષ્યનો દેહ, મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે. વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર. સદગુરુ મહારાજનો સંદેશ છે. મહાપુરુષો આવો સંદેશ આપે છે જગતના જીવોને, આપણને ઉજાગર કરવા માટે, આપણને સત્વચન આપી અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું કામ સંતો કરે છે. આજના આ પ્રસંગમાં અલગ ધણીના પાઠમાં ધણીનો 4 યુગનો મહિમા જસવંતભાઈ લુહારના આંગણે ઉતર્યો છે. સતયુગથી લઈને સળંગ પાઠ ચાલ્યો. તમને 15-20 મિનિટ અમે પાઠ દર્શનની છૂટ આપશું. આરતી પછી જે અહીંયા હરિભક્તો, માતાઓ, બહેનો, દીકરીઓ, દીકરાઓ જે કોઈક પધાર્યા છો, ગ્રામજનો, 5-10 મિનિટ માટે પગે લાગવાની પણ છૂટ આપશું. અલગ ધણીની જ્યોતના દર્શનનો પણ બાપાની પ્રથમ આપણે આરતી કરશું. એટલે આરતી કરી અને પછી દર્શન કરશું. 4 યુગની પરંપરા, 4 યુગનો મહિમા, સતયુગથી લઈ ત્રેતાયુગ, દ્વાપર યુગ
અને કળિયુગ ચારે ચાર યુગમાં મહિમા ચાલ્યો છે. આવતીકાલે પણ પાઠ છે. મેઘરજ તાલુકાનું મુળસી ગામ. કોઈ આમાંથી મેઘરજ બાજુ રહેતા હોય ને કોઈની ઈચ્છા હોય કે મારે પાઠ ભજનમાં દર્શને જવું છે તો જાહેર આમંત્રણ છે.